અત્યારે છે માતાજીનો હુકમ થઈ ગયો એટલે આપણે આવી ગયા. જોયું 100 જોયું 500 જોયું, વધારે 1000 ગાય એક સાથે જોઈ હોય, પણ આજે આપણે જોવાનું છે પૂરેપૂરી 4000 ગાય. સત્તાભાઈ વાર વાસડાને કીધા હતા ને, આ નામ શું હે ભાઈ? અરે વાહ, હવે આ શેલી વાળાની છે, અત્યારે જોઈ લેજો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો, આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા વનવગડામાંથી કરી છે, કારણ કે આપણે આવ્યા છે રવેચી માતાજીની ગાયોમાં. અને આપણી ભાઈ સંજયભાઈ છે. કેમ છો ભાઈ? મજામાં? અને ઠેલો પડ્યો છે, કારણ કે આપણે ગાયોની દવાઈ કરવાની છે અને સાથે સાથે ગાયો ચેક કરવાની છે. અને ગાયો તો અહીંયાથી જો આજે સામે ધૂળ ઉડતી આવે ને એ બધી ગાયો આવે છે, પણ અહીંયાથી દેખાતી નહીં. આપણે ક્યાં જવું ભાઈ? સામે જવું ને? સામે તરાવડી છે, ત્યાં કને પાણી ઉપર આવે છે ગાયો, તો ત્યાં જાય અને ત્યાંથી જોઈએ ગાયો અને તમને બધું બતાવે. કારણ કે લગભગ આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને ત્યારનું એવું આપણે વાત હતી નહીં કે એક દિવસ ખડીરમાં જાશું, ગાયો બધી જોશું. પણ અત્યારે છે માતાજીનો હુકમ થઈ ગયો એટલે આપણે આવી ગયા અને ગાયો જોવાની છે આજે. બધી ગાયો લગભગ કેટલી 4000 જેવી ગાય છે ને, આમ ટોટલ વધારે છે, પણ બીજા આડાવરી બીજે છે. અને અત્યારે આપણે 4000 જેવી ગાય જોવાની છે. બસ થોડી વારની અંદર જ અહીંયા ગાયો આવે પછી આપણે એક પછી એક બધી ગાયો જોઈએ. તો આપણે અહીંયા તરાવડી કને પહોંચીએ, જો અહીંયા કને પાણી પીવા આવશે ગાયો બધી. અને સામેથી આવે છે, ધૂળ ઉડતી આવે ને ત્યાંથી અહીંયા દેખાય. હજી ગાયો દેખાતી નહીં, ગાય બસ થોડી ના દેખાય છે. જો હે થોડે સાચી વાત. એક હારે 4000 ગાયો માણસે જોઈ હોય, 100 જોઈ હોય, 500 જોઈ, વધારે 1000 ગાય એક સાથે જોઈ હોય, પણ આજે આપણે જોવાનું છે પૂરેપૂરી 4000 ગાય. ક્યાંથી આવશે? અહીંયાથી આવશે કે આમ? અહીંયા જો આગળની ગાયો છે ને, જો અહીંયા છે દેખાય આગળની, અને પાછળની આપણે ચેક કરીએ ને તો પાછળની જો અહીંયાથી દેખાય, જોઈ ગાયો આવે છે. 4000 ગાય એટલે કાંઈ થોડી ન કહેવાય. એવડો મોટો ઘેરો કે આમ રસ્તા ઉપર જતો હોય તો એ વાહન કેટલી ઘડી અટકી જાય નહીં. અહીંયા જો ગુવાતી દેખાઈ ગયા આપણે ને, ગાયો થોડી વારની અંદર જ આવે છે. અહીંયા શું છે, આ વગડામાં જે બાવરિયામાં છે ને એટલે દેખાતી નહીં. અહીંયા જે ખુલ્લામાં આવી જશે ને ત્યારે મસ્ત દેખાતી. અહીંયાથી જો આમાં જ પાણી પીવા આવવાની ગાય જો હવે નજીક આવી ગઈ છે. ત્યાં આપણે પાવાની હતી ને ત્યાં તો એટલી હમાય એમ નથી. હું વાત કરી એટલે બીજી તરફડી જાય છે. એ કેવડી લાઈન હે? હાલો દે આગળ. આમને જો કેવડી લાઈન થઈ મોટી. કેવું દ્રશ્ય હે, અદ્ભુત ને. આ તો જેના ભાગ્યમાં હોય ને એને જોવા જડે આવું દ્રશ્ય. આપણે ક્યાંથી જવાનું ભાઈ? હાલો આપણે શું એક બીજા લોકેશન ઉપર ઊભા હતા જ્યાં તરાવડી આપણે આગળ જોઈએ ને ત્યાં. પછી ત્યાં તો આટલી ગાય હમાય એમ નથી. આ જો કેવા રસ્તા ઉપરથી ફક્ત તમને બતાવવા માટે હો. તો ગાયો બધી અહીંયા પાછળ તરાવડી છે ત્યાં પાણી ઉપર આવી ગઈ ને, હજી તો ઘણી બધી ગાયો અહીંથી આવે છે જો. અને હે જય માતાજી ભાઈ, કેમ છો? મજામાં ને? આપણે બધા મિત્રો છે અહીંયા રવેચી માતાજીની ગાયોમાં જ આડે છે ને અહીંયા હોય છે. પચાણુભાઈ, રવુભાઈ, પછી આ સંજુભા, મહાવીરભાઈ. તમારું નામ ભાઈ? રાજભા. અહીંયા ટોટલ કેટલી 4000 જેવી ગાયો છે ને અત્યારે આ આડમાં? અને અત્યારે આપણે અહીંયા છે લોદરાણી ગામમાં. એ તો આગળ આપણે વાત કરી. અને હજી કેટલા દિવસ અહીંયા રહેવાનું હોય ભાઈ? એમ ને?
ના ના સરસ ચરવાનું જડી જાય ને દયા માતાજી હે માતાજીની દયા ઓય, ચરવાનું ઓય. એને જડી જ જાય ને. સાચી વાત આપણે પણ ઘણા સમયથી વાટ જોતા હતા ખબર હે ને કે ગાયોનો વિડીયો બનાવો પણ આજે છે એ હુકમ થઈ ગયો માતાજીનો ના મેળાયો ઈ હા. આયો સાચી વાત તો એકવારની ગાયો બધી પાણી પી લે પછી આપણે ગાયો જોઈએ એમ હો. અને આ એક માતાજીની ગાયનો જો નવો આંખો ધમોડ્યો ને માતાજીની ગાય નથી ભાઈ ફેરવા દીધો ટોટલ કેટલા આંખા અત્યારે આમાં બે જ આખા એક સત્તાભાઈ વાળો બાજી હોય એને હમણાં ચેક કરીએ જો અહીંયા ઊભો બાજી બાજી આપણે અહીંયા માતાજીની ગાયમાં જે કોઈની દવા કરવાની હતી બધાને કરી નાખીને હવે જો વળી રવાના થઈ ગયા છે બધા આર્યો આપણે સત્તાભાઈ વાર વાસડાને કીધા હતા ને આ નામ શું હે ભાઈ આર્યો બાજીઓ હે એમ ને હમ. હોય હવે આ શેલી વાળાની છે અત્યારે જોઈ લેજો પછી હવે આવી ગયું નહીં સાચી વાત મોડી પાકે વાસુડા લઈ લે સાહેબ ખાસ તો ઓનું લઈ જાવ કઈ ખાસ ઓનું હા જબર મદુ દૂધે કાખાનું એટલું ધ્યાન રાખો તો ફરી જાય રે ને હા ફરી ગયા જો ફેમિલી થાય પણ આમાં કા તૂટે એવું નહીં ના ના કાંઈ ના તૂટે તો એક આખો હેડ દેવાનો તો ક્યાં ગયો આ જાય સાહેબ કયો દેવાનો જેને ખપે આ જાય રહ્યો સારી ગાયનો આગળ જોઈને જોઈ હાલો એને. આગળ જઈને આગળ અહીંયા જો જેમ આવી એમને એમ જાય રહી પાછી ના ના અહીંયા જ છે હજી તો અહીંયા જ છે હાલો હાલો ઈ ગમ ના સમજી આ ગાડી નાખી દઉં થેલો ના ના ઈ હોંડા કને લઈ જાઓ આપણે ક્યાં હા સાચી આર્યો આંખો આર્યો આંખો દઈ દેવાનો હે કોઈને લેવો હોય તો કોનો કોન્ટેક કરવાનો હે હા નંબર અહીં આપી દઈશ સ્ક્રીન ઉપર નંબર નાખી દઈશ કોન્ટેક કરજો આર્યો આંખો જો સામે જાય રહ્યો ને આંખો જોવો છો ને તમે સ્ક્રીન ઉપર ઈ રહી તો પછી આપણે માતાજીની ગાયોમાં બપોરા કરી બપોરા જ નહીં પણ આમ તો મોડું થઈ ગયું લગભગ 4 વાગ્યાની આસપાસ ખાધું અને પાંજરાપોતું રજા રાખી દીધી કારણ કે ક્યારેક ત્યાં જવાનો સમય મળે એટલે થોડી વાર ત્યાં રોકાણ હતા અને અત્યારે આવી ગયા છે હવે ઘરે અને ઘરે થોડી વાર આરામ કરીને પછી જાશું ગૌશાળાએ તો સાંજના ટાઈમે આપણે છે અહીંયા ઘરે આવ્યા હતા રવેજી માતાજીની ગાયોમાંથી અને પછી અહીંયાથી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ પણ અત્યારે શું શિયાળાનો સમય છે અને એટલો સમય જ નહીં મળતો અને તાત્કાલિક ત્યાં બધું કામ ઓકે થઈ ગયું હોય એટલે ફટાફટ નીકળી જાય ત્યાંથી એટલા માટે જ ત્યાં કંઈ બતાવી ન શક્યો અને અત્યારે ફરી આવી ગયા હતા આપણે અહીંયા ઘરે
અને પિંગલાની વાત કરીએ તો પિંગલા તો હજી સુધી વિયાણી નથી, એટલે હવે એ તો કાલ ઉપર જશે, જે હશે એ હું તમને કાલે જણાવીશ. અને આજના આ વિડીયોને અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.